નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા ચોર વિશે વાત કરવાના છીએ કે એક એવો ચોર કે જે ચોરી પણ કરતો અને સેવા પણ કરતો. રાત્રિના અંધકારમાં એક પડછાયો ધીમે ધીમે ગામની ગલીઓમાં આગળ વધી રહ્યો હતો. હાથમાં નાનો થેલો, ચહેરા પર કાળો રૂમાલ અને આંખોમાં અજીબ શાંતિ. લોકો તેને ચોર કહેતા, પરંતુ સવાર પડતા જ એ જ ગામના ગરીબોના ઘરમાં અનાજ, દવા અને કપડાં કેવી રીતે પહોંચી જતા હતા, કોઈને ખબર નહોતી. આખરે આ ચોર હતો કે કોણ? શું તે ખરેખર ગુનેગાર હતો કે કોઈ એવો માણસ કે જેની પાછળ એક એવી સચ્ચાઈ છુપાયેલી હતી જે સાંભળીને આખું ગામ હચમચી જવાનું હતું? આ રહસ્ય જાણ્યા વગર તમે આ વાર્તા અધૂરી છોડી જ નહીં શકો. તો ચાલો વાત ચાલુ કરી, ધ્યાનથી સાંભળજો. ગુજરાતના એક નાનકડા ગામમાં એક અજાણી ઘટના વર્ષોથી ચાલી રહી હતી. ગામના ધનિક લોકોના ઘરમાં ક્યારેક પૈસા તો ક્યારેક કિંમતી વસ્તુઓ ગાયબ થઈ જતી હતી. પોલીસ આવતી, તપાસ કરતી, પણ ચોરનો કોઈ પત્તો મળતો નહોતો. બીજી તરફ ગામના ગરીબ પરિવારોના ઘરમાં રાત્રે અજાણ્યા માણસ દ્વારા અનાજની બોરી, દવાઓ, બાળકો માટે પુસ્તકો અને કપડાં મૂકી જવામાં આવતા. લોકો કહેતા, ભગવાનને કોઈ દેવદૂત મોકલ્યો લાગે છે. ગામના લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. કેટલાક કહેતા, આ એક મોટો ગુનેગાર છે, જ્યારે બીજા કહેતા, જે ગરીબોની મદદ કરે તે ખરાબ કેવી રીતે હોઈ શકે? આ ચોરનું નામ કોઈ જાણતું નહોતું, પરંતુ લોકો તેને એક નામથી ઓળખવા લાગ્યા હતા: સેવાભાવી ચોર. દરેક ચોરી પછી ગામમાં એક જ ચર્ચા થતી: આજે કોના ઘરે ચોરી થઈ અને બીજા દિવસે આજે ક્યાં ગરીબના ઘરમાં મદદ પહોંચી. પણ એક દિવસ કંઈક એવું બન્યું કે આખી રમત બદલાઈ ગઈ. ગામના સૌથી ધનિક વેપારી ધનરાજ શેઠને જાહેરમાં કહ્યું, હવે આ ચોરને હું કોઈ પણ કિંમતે પકડીને જ રહીશ. તેમણે પોતાના બંગલામાં નવી સુરક્ષા, ચોકીદારો અને ગુપ્ત કેમેરા લગાવી દીધા. પરંતુ ચોરે પણ મનમાં એક નિર્ણય લઈ લીધો: આજની રાત મારી જિંદગીની સૌથી મોટી કસોટી બનવાની છે. આગળ શું થશે? શું ચોર પકડાઈ જશે કે તેની પાછળનું સત્ય આખા ગામને આશ્ચર્યમાં મૂકી દેશે? તો ચાલો તે પણ જાણીએ કે ચોરના ઝાડમાં ફસાયો કે તેણે ઝાડ જ બદલી નાખી. ભાગ 2 આપણે જાણીએ કે ધનરાજ શેઠ આખા ગામમાં જાહેરાત કરી દીધી કે હવે ચોર બચી શકે નહીં. તેના બંગલાની આસપાસ 4 ચોકીદારો, નવા કેમેરા અને રાત્રે પોલીસની પેટ્રોલિંગ પણ શરૂ થઈ ગઈ. આ સમાચાર સાંભળીને આખું ગામ ઉત્સુક બની ગયું. બધા લોકો એક જ વાત કરતા હતા: આજની રાતે તો ચોર ચોક્કસ પકડાઈ જ જશે. રાતના 12 વાગ્યા. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. વીજળીના ચમકારા વચ્ચે એક કાળો પડછાયો ધીમે ધીમે ધનરાજ શેઠના બંગલા તરફ આગળ વધ્યો. ચોકીદારો સાવધાન હતા, પણ અચાનક બંગલાની પાછળના ભાગે જોરદાર અવાજ આવ્યો. બધા ચોકીદારો ત્યાં દોડી ગયા. એ દરમિયાન આગળના દરવાજેથી કોઈ અંદર ઘૂસ્યું કે નહીં તેની કોઈને ખબર જ ન પડી. થોડી જ મિનિટોમાં બંગલાની તિજોરી ખાલી થઈ ગઈ. ચોરે માત્ર પૈસા જ લીધા નહોતા, તિજોરીમાં પડેલી એક જૂની ફાઇલ પણ સાથે લઈ ગયો. સવારે ધનરાજ શેઠે તિજોરી ખોલી. પૈસા ગયા હતા, પણ તેમને સૌથી મોટો આઘાત તો ફાઇલ ગાયબ હોવાનું જોઈને લાગ્યો. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમણે પોલીસને કહ્યું, પૈસા પાછા ન મળે તો ચાલશે, પણ એ ફાઇલ કોઈ પણ કિંમતે શોધી આપો. પોલીસ પણ વિચારી ગઈ. આખરે એવી કઈ ફાઇલ હતી કે જે ધનરાજ શેઠ માટે કરોડો રૂપિયાની પણ વધારે કિંમતી હતી? બીજી તરફ એ જ રાત્રે ગામના ગરીબ વિસ્તારમાં અનાજ, દવાઓ અને બાળકો માટે નવી શાળાની બેગ વેચાઈ ગઈ. ગામના લોકો ફરી કહેવા લાગ્યા, આ ચોરમાં કંઈક એવું રહસ્ય છે જે દુનિયાથી છુપાયેલું છે. પણ ચોર પોતાના છુપાવાના ઠેકાણા પહોંચ્યો ત્યારે તેણે એ જૂની ફાઇલ ખોલી. ફાઇલનું પહેલું જ પાનું વાંચતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમા અવાજે બોલ્યો, તો એટલે મારા પિતાજી નિર્દોષ હતા. આખરે એ ફાઇલમાં એવું શું લખેલું હતું? ધનરાજ શેઠ આ ફાઇલથી એટલા ડરતા કેમ હતા? અને ચોરનો ધનરાજ શેઠ સાથે શું સંબંધ હતો?
ચાલો આ બધા રહસ્ય જાણીએ આપણે ભાગ 3માં કે ચોર આખી રાત જાણતો રહ્યો. તેના હાથમાં રહેલી જૂની ફાઇલ હવે માત્ર કાગળોનો ઢગલો નહોતો. એ તો તેના જીવનનો સૌથી મોટો જવાબ હતો. ફાઇલનું પહેલું પાનું ખોલતા જ તેમાં વર્ષો જૂનો કેસ દેખાયો. લખેલું હતું, ગામની સરકારી જમીનના કૌભાંડમાં ખોટા આરોપ હેઠળ એક નિર્દોષ માણસને જેલમાં મોકલવામાં આવ્યો. એ નિર્દોષ માણસનું નામ વાંચીને ચોરના પગ નીચે જમીન સરકી ગઈ. તે નામ હતું હરિભાઈ. એ જ હરિભાઈ, ચોરના પિતાજી. ચોરને બાળપણથી કહેવામાં આવ્યું હતું કે તેના પિતા ચોર હતા. ગામમાં બધાએ તેને ગુનેગાર માન્યા હતા. અપમાન સહન ન કરી શકતા જેલમાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. પણ આજે સત્ય સામે હતું. ફાઇલમાં સ્પષ્ટ લખેલું હતું કે સાચો ગુનેગાર કોઈ બીજો નહોતો, ધનરાજ શેઠ જ હતા. પૈસાના જોરે ખોટા પુરાવા બનાવવામાં આવ્યા હતા. નિર્દોષ હરિભાઈને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને ધનરાજ શેઠે ગામની કરોડોની જમીન પોતાના નામે કરી લીધી હતી. આ વાંચીને ચોરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યો, મારા પિતાજી ચોર નહોતા, ચોર તો કોઈ બીજું જ હતું. તે જ સમયે ફાઇલમાંથી એક જૂનો ફોટો નીચે પડ્યો. ફોટામાં એક નાનકડો બાળક પોતાના પિતાનો હાથ પકડીને હસતો હતો. એ બાળક બીજું કોઈ નહીં, આજનો એ જ ચોર હતો. તેણે ફોટો છાતી સાથે લગાવી લીધો. પણ તરત જ તેના મનમાં એક પ્રશ્ન ઊભો થયો. જો આ સત્ય ગામ સામે મૂકી દઈશ તો શું કોઈ મારા પર વિશ્વાસ કરશે? બીજી તરફ ધનરાજ શેઠે પોતાના માણસોને ગુપ્ત આદેશ આપ્યો કે જે કોઈના હાથમાં એ ફાઇલ હોય તેને જીવતો પાછો આવવા ન દેવો. આ આદેશ સાંભળીને 4 ખતરનાક માણસો ચોરની શોધમાં નીકળી પડ્યા. હવે રમત માત્ર ચોરીની રહી નહોતી, આ તો સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈ બની ગઈ હતી. શું ચોર જીવતો બચી શકશે? શું તે પોતાના પિતાના નિર્દોષતા આખા ગામ સામે સાબિત કરી શકશે? કે પછી ધનરાજ શેઠના માણસો તેને રસ્તામાં જ ખતમ કરી દેશે? તો ચાલો જાણીએ આપણે ભાગ 4માં કે સત્ય માટેની દોડ કે મોત સાથેની રેસ. કે ધનરાજ શેઠના 4 માણસો આખા ગામમાં ચોરને શોધી રહ્યા હતા. દરેક રસ્તા પર નજર રાખવામાં આવી રહી હતી. ચોર સમજી ગયો, હવે મારી એક જ ભૂલ મારા જીવનની છેલ્લી ભૂલ બની શકે છે. તે ફાઇલને કપડામાં વીંટાળીને એક જૂના મંદિરમાં પહોંચી ગયો. મંદિરમાં એક વૃદ્ધ પૂજારી બેઠા હતા. ચોરે તેમને આખી વાત કહી. પૂજારીએ શાંતિથી ફાઇલ વાંચી. થોડીવાર પછી તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેઓ બોલ્યા, બેટા, ભગવાનના ઘરમાં મોડું થાય પણ અંધેર ક્યારેય થતું નથી. કે ભગવાનના ઘરમાં મોડું થાય પણ અંધેર ક્યારેય થતું નથી. પૂજારીએ ચોરને એક મહત્વની સલાહ આપી કે જો આ સત્ય એકલા તું કહે છે તો લોકો વિશ્વાસ નહીં કરે, પરંતુ પુરાવા સાથે આખા ગામ સામે બોલીશ તો સત્ય જરૂર જીતશે. ચોરે તરત જ નિર્ણય લીધો. આવતીકાલે ગામની પંચાયતમાં હજારો લોકો ભેગા થવાના હતા. એ જ દિવસ, એ જ સ્થળ અને ત્યાં જ આખું સત્ય બહાર આવશે. પરંતુ ધનરાજ શેઠને પણ આ વાતની ખબર પડી ગઈ. તેમણે પોતાના માણસોને કહ્યું, પંચાયત સુધી એ છોકરો જીવતો પહોંચવો ન જોઈએ. બીજા દિવસે સવારે ચોર ફાઇલ લઈને પંચાયત તરફ નીકળ્યો. રસ્તામાં અચાનક એક કાળી ગાડી તેની સામે આવીને ઊભી રહી. 4 માણસોના હાથમાં લાકડા લઈને નીચે ઉતર્યા. એક બોલ્યો, ફાઇલ અમને આપી દે, નહીં તો આજે તારી વાર્તા અહીં જ પૂરી કરી દઈશું. ચોરે ફાઇલ પોતાની છાતી સાથે ચાપી દીધી. તે બોલ્યો, મારા પિતાનું નામ બચાવવા માટે જો જીવ આપવો પડે તો પણ હું પાછળ નહીં હટું. આટલું કહીને તે દોડવા લાગ્યો. 4 માણસો તેની પાછળ દોડ્યા. આખા ગામમાં હોબાળો મચી ગયો. લોકો સમજી ન શક્યા કે આખરે આ દોડ શેના માટે ચાલી રહી છે. એ જ સમયે એક યુવાને પોતાના મોબાઈલમાં આખી ઘટના રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું. ધનરાજ શેઠના માણસો ચોર પર હુમલો કરવા જતા હતા. એટલામાં જ એક જોરદાર અવાજ સંભળાયો, બસ હવે એક પણ પગલું આગળ નહીં. બધાની નજર એ અવાજ તરફ ફરી. આખરે કોણ આવ્યું? શું ચોર બચી જશે? શું પંચાયત સામે ધનરાજ શેઠનું સાચું રૂપ બહાર આવશે?
આ રોમાંચક અને અંતિમ રહસ્ય ખુલશે તો ચાલો જાણીએ આપણે ભાગ 5માં કે બસ હવે એક પણ પગલું આગળ નહીં. આ અવાજ સાંભળતા જ ચારેય માણસો ઊભા રહી ગયા. ગામના પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના દળ સાથે ત્યાં પહોંચી ગયા. જે યુવાને આખી ઘટનાનો વિડીયો બનાવ્યો હતો તેણે તરત જ મોબાઈલ પોલીસને આપી દીધો. વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે ધનરાજ શેઠના માણસો ચોર પર હુમલો કરવામાં આવ્યા હતા. થોડી જ વારમાં આખું ગામ પંચાયતના મેદાનમાં ભેગું થઈ ગયું. ચોર ધીમે ધીમે મંચ પર ચડ્યો. તેના હાથમાં એ જ જૂની ફાઇલ હતી. તે બોલ્યો, આજે હું મારી નિર્દોષતા સાબિત કરવા આવ્યો નથી. હું મારા પિતાજીની ઇજ્જત પાછી અપાવવા આવ્યો છું. આટલું કહીને તેણે ફાઇલમાંથી બધા પુરાવા ગામના સરપંચ, પોલીસ અને ગામ લોકો સામે મૂકી દીધા. વર્ષો જૂનો દસ્તાવેજો, સાક્ષીઓના નિવેદનો અને સરકારી રેકોર્ડ જોઈને બધા ચોંકી ગયા. પોલીસ ઇન્સ્પેક્ટરે જાહેર કર્યું કે હરિભાઈ નિર્દોષ હતા. તેમની સામે ખોટો કેસ બનાવવામાં આવ્યો હતો. આ સાંભળીને આખું ગામ મૌન થઈ ગયું. ધનરાજ શેઠના ચહેરા પરથી ગર્વ ગાયબ થઈ ગયો. પોલીસે તરત જ તેમની પૂછપરછ શરૂ કરી. થોડી જ મિનિટોમાં ધનરાજ શેઠ ભાગી ગયા. તેમણે બધાની સામે પોતાનો ગુનો કબૂલી લીધો. તેઓ બોલ્યા, હા, લાલચમાં આવીને મેં નિર્દોષ માણસને ફસાવ્યો હતો. આજે મને મારા કર્મોની સજા મળી ગઈ. પોલીસ ધનરાજ શેઠને હાથકડી પહેરાવી લઈ ગઈ. આખું ગામ હરિભાઈના ફોટા સામે નમન કરવા ઊભું રહ્યું. ચોરની આંખોમાં આંસુ હતા. તે ધીમા અવાજે બોલ્યો, પિતાજી, આજે હું ચોર નથી રહ્યો. આજે તમારું સત્ય જીતી ગયું. એ પછી તેણે જીવનભર ક્યારેય ચોરી નહીં કરવાનો સંકલ્પ લીધો. તે મહેનતથી કામ કરવા લાગ્યો અને ગરીબોની સેવા ખુલ્લે આમ કરવા લાગ્યો. ગામના લોકો જે ક્યારેય તેને ચોર કહેતા હતા એ જ લોકો આજે તેને નવા નામથી બોલાવવા લાગ્યા, સેવા વીર. કારણ કે તેમણે સમજાવી દીધું હતું કે સેવા કરવા માટે ચોરી નહીં, સચ્ચાઈ અને મહેનતનો રસ્તો જ સાચો હોય છે. કે મિત્રો, આ વાર્તાનો સંદેશ શું કહેવા માગે છે કે ખોટા રસ્તે કરેલું સારું કામ પણ એક દિવસ પ્રશ્નો ઊભા કરે છે, પરંતુ સત્ય, ઈમાનદારી અને મહેનતથી કરેલા સેવા જીવનભર માન સન્માન અપાવે છે. સત્યને મોડું થઈ શકે, પરંતુ જીત હંમેશા સત્યની જ થાય છે. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. તો ચાલો આજે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ.